टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અંદાજે રૂપિયા 12,000 કરોડનો વહીવટ, માન, મોભો અને સન્માન મેળવવા માટે સત્તાની લડાઈ શરૂ થઈ ગઈ છે. વાત છે સુરતની સુમુલ ડેરીની, જેમાં સફેદ દૂધની સફેદ મલાઈ તારવવા હાઈ વોલ્ટેજ ડ્રામા ઊભો થયો છે. ડેરીની આગામી ચૂંટણીને લઈને બીજેપી અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે. સુરતની અતિ મહત્વની ગણાતી અને વાર્ષિક 12,000 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. 15 જુલાઈએ ખરાખરીનો જંગ જામવાનો છે, પરંતુ તે પહેલાં 27 જૂનના રોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દુધિયા રાજકારણમાં કોંગ્રેસના 10 જેટલા ઉમેદવારોને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસની 2 દિવસ પહેલાં મળેલી બેઠકના દ્રશ્યો છે, જેમાંના 10 ઉમેદવારોને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે. કેટલાક ઉમેદવારોને ગુજરાત બહાર પણ લઈ જવાયા હોવાની શક્યતા છે અને જો જરૂર પડશે તો વિદેશ પણ લઈ જવાના અહેવાલ છે. આવું તો વિધાનસભાની ચૂંટણી વખતે પણ જોવા નથી મળતું, પરંતુ અહીં વહીવટ હજારો કરોડોનો છે. જે ઉમેદવારોને બહાર લઈ જવામાં આવ્યા છે તેમના નામોની યાદી ઉપર પણ એક નજર કરી લઈએ. મહુવામાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ખંડુ પટેલ, વ્યારામાં કોંગ્રેસના સિટિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ ચૌધરીને બહાર લઈ જવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોલવણમાં કોંગ્રેસના યજ્ઞેશ નટુભાઈ ગામિત અને નિઝરમાં કોંગ્રેસના સિટિંગ ડિરેક્ટર ભરત સુદામ પટેલને બહાર લઈ જવાયા છે. કુકરમુંડામાં કોંગ્રેસમાંથી ઇન્દ્રસિંહ વસાવા અને ઉચ્છલમાં કોંગ્રેસના સિટિંગ ડિરેક્ટર સુનિલ રતનજી ગામિતને બહાર લઈ જવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનગઢમાં કોંગ્રેસના દિનેશ નારણ ગામિત, ઉમરપાડામાં કોંગ્રેસના સોમજીભાઈ કોટિયાભાઈ વસાવાને બહાર લઈ જવાયા છે અને માંડવીમાં કોંગ્રેસના રાકેશ મંગાભાઈ ચૌધરીને બહાર લઈ જવામાં આવ્યા છે. ઉમેદવારોને બહાર લઈ જવાની કોંગ્રેસની આ નીતિ વર્ષોથી ચાલતી આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે બીજેપી દ્વારા ધાક ધમકી આપીને તેમના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવાના પ્રયત્નો કરવામાં આવે છે. બીજેપીની સામ દામ દંડ ભેદની નીતિના કારણે જ ઉમેદવારોને અજાણ્યા સ્થળે લઈ જવાયા છે. ચૂંટણીમાં બીજેપીના 5 ઉમેદવાર પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. તેવામાં જંગ હવે બાકી બચેલી 11 બેઠકોનો છે. જો આ બેઠકો પણ હાથમાંથી સરકી જાય તો કોંગ્રેસની ખૂબ જ ભૂંડી હાર થાય. એટલે જ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને બહાર મોકલી દીધા છે. તેવામાં સવાલ એ ચોક્કસ થાય કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો ઉપર કેમ ભરોસો નથી. આ સવાલ વર્ષોથી ચર્ચાનું કેન્દ્ર બનેલો છે, કારણ કે દરેક ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર બચાવ અભિયાન ચલાવે છે. દર વખતે ખજુરાહો કાંડની યાદ અપાવે છે, દરેક વખતે રિસોર્ટ પોલિટિક્સની યાદ અપાવે છે. સામાન્ય રીતે સહકારી ચૂંટણીમાં તો આવું બનતું નથી હોતું, પણ આ વખતે કોંગ્રેસે ઉમેદવારોને બચાવવા માટે અજાણ્યા સ્થળે મોકલી દીધા છે અને તેના માટે બીજેપીને જવાબદાર ઠેરવ્યા છે. તો બીજી તરફ બીજેપીએ કોંગ્રેસના તમામ આરોપોને ફગાવ્યા છે. વ્યારા તાલુકા પંચાયતની જ વાત કરું તો અમારા 13 સભ્યો જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર નવસારી પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા. ત્યારબાદ સુરત પોલીસે એમનો કબજો લઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. હું પોતે એમને છોડાવવા માટે ગયો હતો ત્યારે 10 જેટલા સભ્યોને તો અમે એ લોકો ઓળખતા નહોતા, એના કારણે અમે રવાના કરી શક્યા, પણ 3 સભ્યોને હું મારી હાજરી હોવા છતાં પણ કોઈ પણ કારણ વગર, કોઈ ગુનો એમણે નહોતો કર્યો, કોઈ ગેરરીતિ નહોતી આચરી, કશું જ નહોતું, તેમ છતાં પોલીસ સ્ટેશનમાં લગભગ 11:15 સુધી એમને બેસાડી રાખ્યા અને 11 વાગ્યાનો ચૂંટણી સમય હતો અને જે પોલીસ સ્ટેશનમાં એમને બેસાડી રાખવામાં આવ્યા હતા ત્યાંથી અમારે વ્યારા પહોંચવું હોય તો ઓછામાં ઓછા 50 થી 55 મિનિટ અમને વ્યારા પહોંચતા લાગે. તો અમારા 3 સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ હાજર નહોતા રહી શક્યા, એ પણ કોઈ કારણ વગર. તો આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી નથી કરતી. તો આ શું હતું? કોંગ્રેસનું પોતાનું વિઘટન એના સ્વયં તેના કૃત્યોના કારણે જ થઈ રહ્યું છે. જે રીતે દેશમાં માફીવીર રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે, તેના કારણે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ પણ થાકી ગયા છે. અને જ્યાં સુધી કોંગ્રેસ પરિવારવાદની રાજનીતિ નહીં છોડે ત્યાં સુધી આ જ પ્રમાણે કોંગ્રેસના નેતાઓ સતત કોંગ્રેસ છોડતી જશે. એટલે હું તુષારભાઈ ચૌધરીને કહેવા માંગુ છું કે અનાપ શનાપ આક્ષેપો બિનગણત
મનગઢત આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કરવાના બદલે પોતાની આંતરિક નબળાઈ શું છે તે શોધીને તેનું સમાધાન કરવા પ્રયત્ન કરે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી આ વખતે માત્ર સહકારી સંસ્થા પૂરતી સીમિત ન રહેતા પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. વાર્ષિક 12,000 કરોડ રૂપિયાથી વધુનું જંગી ટર્નઓવર ધરાવતી આ ડેરીની સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. તેવામાં કોંગ્રેસના નેતા દર્શન નાયકે આક્ષેપ કર્યો કે નવસારી જિલ્લાના રજિસ્ટ્રાર દ્વારા તૈયાર કરાયેલો કલમ 86ની તપાસનો અહેવાલ આજે પણ સરકારના ટેબલ પર પડેલો છે, પરંતુ ભ્રષ્ટાચારીઓને છાવરવા અને મોટા ફંડના ગેરવહીવટ માટે આ અહેવાલ જાહેર કરવામાં આવતો નથી. તેમનું કહેવું છે કે જેમના ઉમેદવારી ફોર્મ મંજૂર કરાયા છે તે તમામની સામે ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ 86 હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી હતી. તેવા સમયે આવા વિવાદાસ્પદ ઉમેદવારોના ફોર્મને ઉતાવળમાં લીલી ઝંડી આપી દીધી છે. તેમનું કહેવું છે કે સૌથી વધુ આશ્ચર્ય અને વિરોધ એ વાતનું છે કે 1,000 કરોડના કથિત ગેરવહીવટ અને દૂધના ગેરકાયદે સોર્સિંગના વિવાદ સમયે જે સભાસદો અને નેતાઓ શંકાના દાયરામાં હતા તેમને જ ચૂંટણી લડવા માટે સત્તાવાર મેન્ડેટ ફાળવી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં દર્શન નાયકે ચૂંટણી અધિકારી સમક્ષ પણ વિરોધ નોંધાવ્યો હતો અને ગેરરીતિ આચરનારા ડિરેક્ટર્સની ઉમેદવારી રદ કરવાની માગણી કરી હતી. તેવામાં હવે હજારો કરોડોના આ દુધિયા રાજકારણમાં સત્તાનો તાજ કોના શિરે શોભશે તે 17મી જુલાઈએ મતગણતરીના દિવસે જ ખ્યાલ આવશે. પરંતુ હાલ તો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.